ખેડૂતોના 15,000થી વધુ દાવાઓ પડતર હોવાના આક્ષેપ સાથે ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। વન અધિકાર કાયદાના અમલમાં ગંભીર બેદરકારીથી હજારો આદિવાસી ખેડૂતો હકથી વંચિત હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ખેડૂતોના મંજૂર થયેલા દાવાઓના આધારે 7/12ના ઉતારામાં ગામના બધા ખેડૂતોની સામૂહિક એન્ટ્રીના બદલે વ્યક્તિગત નામ દાખલ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। મારું નામ સનાભાઈ મુળાભાઈ ચૌહાણ, હું પંચમહાલ જિલ્લામાં ખેડૂતોનું કામ કરું છું। દરેક ગામડે ખેડૂતોના પ્રશ્નો લઈને અને જાણકારી અને માહિતી લઉં છું અને ઘણા ખેડૂતોના મારા જે ખેડૂતો અધિકારપત્ર મળ્યા છે 2013ની અંદર, એની અંદર ખેડૂતોને અધિકારપત્ર આવ્યા છે અને ખેડૂતોને 7/12/8ની નકલ સામૂહિક નકલ નીકળે છે અને ત્યાં સરકારી પડતર કે રિઝર્વ જંગલ કે ફોરેસ્ટ ખાતાનું નામ આવે છે, ત્યાં ખેડૂતનું નામ આવવું જોઈએ અને વ્યક્તિગત ખેડૂતનું નામ 7/12/8ની અંદર આવવું જોઈએ। અને ઘણા ખેડૂતોને જે સનદ મળ્યા છે 25/10ના મોહનના ઠરાવ મુજબ ત્યાં મોટી પ્રમાણની અંદર ખેડૂતોને સનદ મળી છે, છતાં ત્યાં એન્ટ્રી પાડી તો 7/8ની અંદર અનામત જંગલ બોલે છે। એ ના હોવું જોઈએ ખેડૂતોનો, એ મોટો એક સવાલ છે। અને 1961, 62, 67થી ખેડૂતો 72માં રહી ગયા, 80માં રહી ગયા, 2006ના કાયદામાં રહી ગયા। એ ખેડૂતો વંચિત રહી ગયા કેમ કે બહાર મંજૂરી જવાથી અને અજ્ઞાનને એમને ખ્યાલ ન હોવાથી દાવા અરજી ફોર્મ નહીં કરી શક્યા એ ખેડૂતો। અને શહેરા તાલુકાની અંદર મોટે ભાગે ખેડૂતોના, શહેરા અને ગોધરા વિસ્તારની અંદર ઘણા ખેડૂતોના બિલકુલ દાવા મંજૂર નથી કર્યા। એમની પાસે ઘર છે, કૂવો છે, લાઇટ છે, બધી જ વ્યવસ્થા છે। હજી બાપ દાદા પણ પેઢીઓથી મરી ગયા પણ હજુ એ ખેડૂતોની જમીનો નામે નથી થઈ। એ મારો મુખ્ય સવાલ છે। અને ખેડૂતોને બહુ જ પ્રશ્નો જે અત્યારે જે લોકો જે પૈસાદાર જે લોકો છે, પૈસા આલીને દાવા મંજૂર કરાવે છે। એક મોટો સવાલ મારી પાસે ખેડૂતોનો સવાલ આવ્યા છે કે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારા ખેડૂતોને આ બધા પ્રશ્નો ઉપસ્થિત છે, સવાલો છે। ઘણા ખેડૂતો તો દાદાના દાદા ઓફ થઈ ગયા પણ હજુ જમીનો અને 7/12/8ની જમીન મહેસૂલી કરી નહીં શક્યા। એ માટે આવેદનપત્ર અપાયા હતા। શું નામ તમારું? મારું નામ સનાભાઈ મુળાભાઈ ચૌહાણ।